બાઇબલમાં એક બહુ જ રહસ્યમય નાના પુસ્તકની વાત છે. કહેવાય છે કે આ પુસ્તકમાં આપણા સમય માટે એટલે કે અંતિમ સમય માટે એક ખાસ ભવિષ્યવાણી છુપાયેલી છે. તો ચાલો આજે આ રહસ્યમય પુસ્તક અને તેના સંદેશને સમજવાનો પ્રયત્ન કરીએ. આખી વાતની શરૂઆત પ્રકટીકરણના પુસ્તકમાં આવતા એક દ્રશ્યથી થાય છે. કલ્પના કરો, સ્વર્ગમાંથી એક શક્તિશાળી દેવદૂત નીચે આવી રહ્યો છે અને તેના હાથમાં એક નાનું પણ ખુલ્લું પુસ્તક છે. આ દ્રશ્ય આખા રહસ્યનું કેન્દ્ર છે. તો સવાલ એ જ છે, ખરું ને? આ નાનું પુસ્તક આખરે છે શું? અને એવું તો શું છે કે તેનો સંદેશ સદીઓ પછી હવે આપણા સમયમાં પ્રગટ થઈ રહ્યો છે? ચાલો આ સવાલોના જવાબ શોધીએ. હવે આ નાના પુસ્તકને સમજવા માટે આપણે સદીઓ પાછળ જવું પડશે. આપણે જઈશું પ્રબોધક દાનિયેલના સમયમાં, કારણ કે આ રહસ્યના મૂળ ત્યાં જ જોડાયેલા છે. તો આ રહ્યું રહસ્ય. આ નાનું પુસ્તક હકીકતમાં દાનિયેલની જ એક ભવિષ્યવાણી છે. એક એવી ભવિષ્યવાણી જેને સદીઓ સુધી ગુપ્ત રાખવાનો, સીલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અને જુઓ, દાનિયેલને કેટલો સ્પષ્ટ આદેશ મળ્યો હતો. આ વાતોને બંધ કરી દે, એના પર મોહર લગાવી દે, જ્યાં સુધી અંતનો સમય ના આવે. આ જ કારણે આ ભવિષ્યવાણી એક મોટું રહસ્ય બનીને રહી ગઈ. સારું, તો એક બાજુ દાનિયેલને પુસ્તક બંધ કરવાનું કહેવાયું, પણ હવે શું થઈ રહ્યું છે? સદીઓથી જે ભવિષ્યવાણી પર મહોર લાગેલી હતી તે હવે ખુલી રહી છે. ચાલો જોઈએ કે આ પ્રાચીન રહસ્ય આપણા યુગ સાથે કેવી રીતે જોડાય છે. આ સમયરેખા પર એક નજર નાખો. કેટલી લાંબી સફર છે. લગભગ 600 ઈસવી પૂર્વે દાનિયેલે ભવિષ્યવાણીને સીલ કરી. પછી લગભગ 95 ઈસવીમાં યોહાને એ જ પુસ્તકને ખુલ્લું જોયું. અને હવે હજારો વર્ષો પછી કહેવાય છે કે એ ભવિષ્યવાણીને સમજવાનો સમય આવી ગયો છે. આ વાત ખરેખર બહુ મોટી છે. જે વસ્તુ દાનિયેલ માટે બંધ હતી તે હવે યોહાન માટે ખુલ્લી છે. આ સંકેત છે કે સમય બદલાઈ ગયો છે અને આપણે એક નવા અંતિમ યુગમાં પ્રવેશી રહ્યા છીએ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ભવિષ્યવાણીને જાણ્યા પછી એક ખાસ મિશન પણ શરૂ થાય છે. અને આ મિશનનો સ્વભાવ પણ બહુ અનોખો છે. એક જ સમયે મધુર અને કડવો. જો આ મિશન કેવું છે, એના 4 પગલાં છે. પહેલાં તો એ પુસ્તક લેવાનું છે, પછી એને ખાઈ જવાનું છે, એટલે કે એના સંદેશને પૂરેપૂરો પોતાનામાં ઉતારી લેવાનો છે. જ્યારે તમે એને ચાખશો ત્યારે એ મધ જેવું મીઠું લાગશે, કારણ કે એ ઈશ્વરનું સત્ય છે. પણ જ્યારે પેટમાં જશે ત્યારે કડવું લાગશે, કારણ કે એમાં ન્યાયનો કઠોર સંદેશ પણ છે. અને છેલ્લે એ જ સંદેશને દુનિયા સામે ફરીથી પ્રગટ કરવાનો છે. અને સમજવા જેવી વાત એ છે કે આ મિશન ખાલી યોહાન માટે નહોતું. આ તો એક ઉદાહરણ છે, એક પ્રતીક છે. આ જ મિશન 2 સાક્ષીઓ અને 1,44,000 લોકો માટે પણ છે, જેમને આ અંતિમ સંદેશ દુનિયા સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઈ છે. તો સૌથી મોટો સવાલ, આ ખુલ્લા પુસ્તકમાં આખરે લખ્યું છે શું? એનો મુખ્ય સંદેશ શું છે? આ સંદેશને અંતિમ યુગ માટેની અનંત સુવાર્તા કહેવામાં આવી છે. જુઓ, વાત એવી છે કે મૂળ સંદેશ તો એ જ રહે છે, પણ દરેક યુગનો પડકાર અલગ હોય છે. એટલે ચેતવણી પણ એ પ્રમાણે બદલાય છે. આદમના સમયમાં ચેતવણી હતી પ્રતિબંધિત ફળ ન ખાવાની. મૂસાના સમયમાં હતી નિયમ પાળવાની. ઈસુના સમયમાં હતી મસીહાનો સ્વીકાર કરવાની. અને અંતિમ યુગની ખાસ ચેતવણી છે પશુની પૂજા ન કરો અને તેની નિશાની ન લો, ફક્ત ઈશ્વરની જ ભક્તિ કરો. તો આનો સીધો અર્થ શું થયો? અંતિમ સમયનું સૌથી મોટું પાપ, જેની સામે આ સુવાર્તા ચેતવણી આપે છે, એ છે પશુની પૂજા અને તેની નિશાની. આ જ મુખ્ય મુદ્દો છે. અને આ સંદેશનું પરિણામ એક મોટો ભાગલા તરફ દોરી જાય છે, એક મોટું વિભાજન. માપન શબ્દ સાંભળીને એવું લાગે કે કોઈ ઇમારતને માપવાની વાત છે, પણ ના, અહીં એનો અર્થ અલગ છે. આ એક પ્રતિકાત્મક ક્રિયા છે જે સાચા ઉપાસકોને દેખાડો કરતા ઉપાસકોથી અલગ પાડે છે. કોણ સુરક્ષિત છે અને કોણ ન્યાયનો સામનો કરશે એ નક્કી કરવાની આ એક રીત છે. અને આ જ વાત સૌથી અગત્યની છે. અહીં કોઈ ઈંટ પથ્થરના બનેલા મંદિરની વાત નથી થઈ રહી. વાત થઈ રહી છે ખુદ વિશ્વાસીઓની. ઈશ્વરે નથી જોતા કે તમે કઈ ઇમારતમાં છો, પણ એ જુએ છે કે તમારું હૃદય ક્યાં છે. તો આમ આપણીથી 2 સ્પષ્ટ જૂથો સામે આવે છે. એક તરફ છે આંતરિક મંદિરના ઉપાસકો, જેઓ સાચા હૃદયથી, આત્મા અને સત્યથી ઉપાસના કરે છે. તેઓ સુરક્ષિત છે. અને બીજી તરફ છે બાહ્ય આંગણાના લોકો, જેઓ માત્ર દેખાડો કરે છે. તેમને રક્ષણ મળતું નથી.
યશાયાની આ વાત અહીં બરાબર બંધ બેસે છે. ઈશ્વર પૂછે છે કે તમને કોણે કહ્યું મારા આંગણાને આમ કચડવા? મતલબ કે જો હૃદયમાં સાચી ભક્તિ ન હોય તો માત્ર મંદિરમાં હાજરી આપવી એ ઈશ્વરની નજરમાં કોઈ મહત્વ નથી ધરાવતી. તો અંતે આપણે એ જ વિચાર પર પાછા આવીએ છીએ. એક પુસ્તક જે મોઢામાં મીઠું લાગે છે પણ પેટમાં જઈને કડવું. શું આ જ આજના સમયના સત્યનો સ્વભાવ નથી? સત્યને જાણવું સારું લાગે છે પણ તેને જીવનમાં ઉતારવું અને તેના પરિણામોનો સામનો કરવો ક્યારેક કડવો અનુભવ બની શકે છે. આ એક વિચારવા જેવી વાત છે.